હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 10 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે। આજે આપણે પ્રમેય 10.1ની વાત કરીશું। તમારા પ્રમેય 10.1 અને 10.2 બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ખાસ યાદ રાખવાના છે। તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બંનેમાંથી એક પ્રમેય તો 100% આવશે, તો તમારે બંને પ્રમેય યાદ રાખવાના જ છે। આજે આપણે પ્રમેય 10.1ની વાત કરીશું અને આગળના લેક્ચરમાં આપણે પ્રમેય 10.2ની વાત કરીશું। તો ચલો આપણે પ્રમેય 10.1ને સાબિત કરીએ। તો એમાં આપણને શું કીધું છે કે વર્તુળના કોઈપણ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। તો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરીએ। તો ચલો અહીંયા આપણે એક વર્તુળ લઈએ। આ આપણા જોડે ધારો કે કોઈ વર્તુળ છે, અહીંયા આપણે એક વર્તુળ લીધો। હવે વર્તુળને આપણે નીચે સ્પર્શક દોરીશું। તો ચલો આપણે નીચે અહીંયા સ્પર્શક દોરીએ કે આ આપણા જોડે સ્પર્શક છે। તો અહીંયા આપણે વર્તુળને સ્પર્શક દોર્યો। આ સ્પર્શક વર્તુળને ટચ કરે છે, તો આપણે સરખી રીતે ટચ કરાવી લઈએ, કેમ કે સ્પર્શ કરીને જાય છે, સરખી રીતે દોરી લઈએ। ઓકે, આવી રીતે સમજણ પડી ગઈ? તો અહીંયા ધારો કે પી બિંદુ છે, આ પી બિંદુએ સ્પર્શ કરે છે, આપણું પી બિંદુ છે એ સ્પર્શ બિંદુ થશે। અને ત્રિજ્યા કઈ થશે? તો કે વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુ સુધી ત્રિજ્યા। હવે શું કીધું આપણને? જો વર્તુળના કોઈપણ બિંદુએ દોરેલ સ્પર્શક એટલે પી બિંદુ સ્પર્શક છે, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એટલે કે આ ત્રિજ્યા છે। આ કેન્દ્ર ધારો કે આપણે ઓ લઈએ અને પી એટલે કે ઓપી છે એ સ્પર્શકને લંબ છે એવું આપણને એટલે કાટખૂણો દર્શાવે છે એવું આપણને કીધું છે। આપણે એવું સાબિત કરવાનું છે। તો અહીંયા આપણે ધારો કે જે આ સ્પર્શક લીધું એ આપણું XY છે, તો સ્પર્શક આપણું XY લઈ લઈએ। તો ચલો આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી દ્વારા સાબિત કરીશું। તો પક્ષમાં શું આવશે? તમને જે આપેલું હોય એ આપણું પક્ષમાં આવશે। તો શું આપેલું છે? વર્તુળના કોઈપણ બિંદુએ દોરેલ સ્પર્શક એ આપણું પક્ષ થશે। તો ચલો લખી દઈએ। તો અહીંયા જો પક્ષ બરાબર શું છે? જો આપણે શું સ્પર્શક દોર્યો? તો XY સ્પર્શક દોર્યો જે ઓ કેન્દ્રિત વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે। તો ચલો લખી દઈએ કે XY એ ઓ કેન્દ્રિત વર્તુળને બિંદુ પીમાં સ્પર્શતો સ્પર્શક છે। આપણને જે રકમમાં આપેલું હોય એ આપણે પક્ષમાં લખવાનું છે। હવે સાધ્યમાં શું આવશે? જે આપણે સાબિત કરવાનું હોય એ આપણું સાધ્યમાં આવશે। તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। તો અહીંયા ત્રિજ્યા શું છે? જો ઓપી છે અને આપણો સ્પર્શક XY છે, તો ઓપી લંબ XY આપણે લખવું પડશે સાધ્યમાં। તો સાધ્ય જે આપણને સાબિત કરવાનું હોય એ, તો અહીંયા જો આપણી ત્રિજ્યા ઓપી લંબ XY, આ જે વચ્ચે ઉલટો ટી છે એ લંબની નિશાની છે કે કાટખૂણો દર્શાવે છે બંને વચ્ચે। સમજણ પડી ગઈ? હવે આપણે સાબિત કરીશું કે આ કેવી રીતે સાબિત થશે। તો ચલો હવે આપણે લખીએ સાબિતી। તો હવે આપણે સાબિતી લઈશું। તો ચલો સાબિત કરીએ। તો સૌપ્રથમ આપણે શું કરીશું? જુઓ, આ જે XY સ્પર્શક છે એના પર પી સિવાયનું કોઈ બિંદુ આપણે લઈશું। ધારો કે અહીંયા આપણે ક્યુ બિંદુ લઈએ। આ અહીંયા ધારો કે આપણે ક્યુ બિંદુ લીધું અને આપણે જોઈન કરી લઈએ કે આ આપણું OQને આપણે જોઈન કરી લઈએ, ઓથી લઈને ક્યુ સુધીનું અંતર। તો OQ થયું। હવે જો આ જે ક્યુ બિંદુ છે એ બહારનું બિંદુ બહારના ભાગમાં જાય, કેમ કે જો અંદરના ભાગમાં ક્યુ બિંદુ હોય, ધારો કે અહીંયા અંદરના ભાગમાં ક્યુ બિંદુ હોય તો આ તો છેદિકા બની જશે, સ્પર્શક બનશે નહીં। સમજ પડી ગઈ? આ XY છેદિકા બની જશે, તો બહારના ભાગમાં જશે। સમજ પડી ગઈ? તો જે આપણે હાલ તમને સમજાવ્યું ફરીથી આપણે લખી દઈએ સાબિતીમાં કે XY પર બિંદુ પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો અને OQ દોરો। તો આપણે પહેલાં શું કર્યું હતું? જો XY પર ક્યુ બિંદુ લીધું અને OQને દોર્યું હતું। પછી તમને શું કીધું કે જે બિંદુ ક્યુ છે એ બહારના ભાગમાં જોઈએ વર્તુળના, કદી અંદરના ભાગમાં હોય નહીં। જો અંદરના ભાગમાં હશે તો XY છેદિકા બની જશે, સ્પર્શક રહેશે નહીં। તો ચલો લખી દઈએ આપણે એ જ માહિતી કે બિંદુ, કેમ કે અહીંયા આપણે કીધું જો XY પર આપણે બિંદુ લીધું છે એટલે XY છેદિકા બની જશે।
પણ જો અંદરના ભાગમાં હોય તો, પણ આપણે બહારના ભાગમાં લીધું જ સમજ પડી ગઈ. બહારના ભાગમાં હશે એવું આપણે સાબિત કરવાનું છે. સમજ પડી ગઈ કે બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગમાં જ હોય. સમજ પડી ગઈ? એટલા સુધી આપણે કારણ લખીએ. કારણ કે જો ક્યુ એ વર્તુળની અંદર હોય તો XY એ છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને. પણ અહીંયા તો આપણે સ્પર્શક સાબિત કરવાનું છે, કેમ કે વર્તુળને કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો આપણે XY સ્પર્શક તરીકે જરૂરી છે. તો હવે શું થશે? જો ક્યુ આપણું બહારનું બિંદુ છે, તો જો આ P છે, OP સૌથી નાનું છે અને OQ મોટું છે. હવે આપણે ધારો કે XY પર કોઈ બીજું બિંદુ લઈએ. અહીંયા ધારો કે R બિંદુ લઈએ, તો Rને આપણે કનેક્ટ કરીએ. તો જો આપણે P સિવાયનું કોઈ પણ બિંદુ લઈશું એ OP કરતાં તો મોટું જ હશે. આ OQ હોય અથવા OR હોય, OP કરતાં તો મોટું જ છે. તો ચાલો લખી દઈએ કે આગળની આપણે માહિતી લખીએ. તમે કોઈ પણ બિંદુ લો, તો લખી દઈએ. તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતાં મોટું છે. એટલે કે OQ ગ્રેટર દેન OP, એટલે કે OP કરતાં OQ મોટું થશે. તમે કોઈ પણ બિંદુ લેશો, R બિંદુ લેશો તો OR OP કરતાં મોટું થશે. તો આપણે આગળ લખીએ આગળની માહિતી કે બિંદુ P સિવાય રેખા XY પરના બધા જ બિંદુઓ માટે આ બને છે. કેમ કે જો તમે OQ લો કે OR લો, કોઈ પણ બિંદુ લો, R અથવા તમે બીજું S T, તમે કોઈ પણ બિંદુ લેશો, પણ હંમેશા એ જે O થી તેનું અંતર હશે એ OP કરતાં તો મોટું જ હશે. સમજ પડી ગઈ? એટલે દરેક બિંદુ માટે બને છે. તેથી આપણે લખી શકીએ આગળ કે તેથી જે OP છે, OP એ કેન્દ્ર O થી XY પરના બિંદુઓમાં બધા જ અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. જો હવે આપણે શું સાબિત કર્યું કે અહીંયા જે OP છે એ આ O થી લઈ અને જે XY છે, XY શું છે? આપણે અહીંયા સ્પર્શક છે, એનું ટૂંકામાં ટૂંકું અંતર છે. ધારો કે અહીંયા જો તમને ફરીથી સાઈડમાં સમજાવું કે હવે કેવી રીતે થશે. હવે આપણી સાબિતી પૂર્ણ થઈ ગઈ છે, પણ કેવી રીતે સાબિત થશે? ધારો કે આ બિંદુ છે અને આ આપણો સ્પર્શક છે. ધારો કે અહીંયા આપણું Q બિંદુ છે, અહીંયા આપણું P બિંદુ છે અને અહીંયા આપણું R બિંદુ છે. આ અંતર OQનું થશે, આ OPનું થશે અને OR થશે. જો બધા અંતર આપણા થશે. તો જે નાનામાં નાનું અંતર હોય એ કેવું હશે? સ્ટ્રેટ હશે, એટલે કે સીધું હશે. જો આ પણ સીધું છે સ્પર્શક અને આ પણ સીધું છે, તો બંને વચ્ચે કેટલાનો ખૂણો બનશે? 90નો ખૂણો બનશે. સમજ પડી ગઈ? તો હવે આપણે લખી શકીએ કે OP અને XY લંબ છે, કારણ કે ટૂંકામાં ટૂંકું અંતર છે એટલે એ થોડું પણ આડાવડું હશે નહીં. જો આ OQ કેવું છે? મોટું અંતર બનાવવા માટે અહીંયા જો કર્ણ બનશે તો દોઢું છે. આ પણ આડાવડું છે, પણ આ તો સીધું જ છે, કેમ કે ટૂંકામાં ટૂંકું અંતર તમે સીધા જાઓ તો તમને ટૂંકામાં ટૂંકું અંતર મળે. OP ટૂંકામાં ટૂંકું અંતર છે એટલે કે એ લંબ છે. તો ચલો આપણે લખી દઈએ હવે આપણો ફાઇનલ આન્સર નીચે. આ તમને સાબિતી માટે સમજાવ્યું હતું કે હવે ટૂંકામાં ટૂંકું અંતર થયું છે, તેથી OP એ XY ને લંબ થાય છે. સમજ પડી ગઈ? હવે આપણે સાબિતી લખી દઈએ
ઓપી લંબ એક્સ વાય. સમજણ પડી ગઈ પ્રમેયમાં? તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા જો આપણે સૌપ્રથમ શું લખ્યું તો કે પક્ષમાં લખ્યું કે આપણું એક ઓ કેન્દ્રિત વર્તુળ છે, એને આપણે પી બિંદુમાં સ્પર્શક એક્સ વાય દોર્યો. પછી આપણે સાધ્ય લખ્યું કે જે આપણે સાબિત કરવાનું હોય. આપણે સાબિત શું કરવાનું છે કે ઓપી અને એક્સ વાય જે એટલે ઓપી ત્રિજ્યા છે અને એક્સ વાય સ્પર્શક છે એ એકબીજાને લંબ હોય. તો સૌપ્રથમ આપણે શું કર્યું કે એક્સ વાય પર બિંદુ પી સિવાયનું કોઈ બિંદુ લીધું, આપણે ક્યુ બિંદુ ધારો કે લીધું અને પછી આપણે ઓ ક્યુ દોર્યું. પછી આપણે શું કીધું કે બિંદુ ક્યુ છે એ વર્તુળના બહારના ભાગમાં જોઈએ. જો ક્યુ બિંદુ વર્તુળના કોઈ પણ અંદરના ભાગમાં હોય તો છેદિકા બની જશે, એટલે બહારના ભાગમાં હોય. અને જો બહારના ભાગમાં હોય તો ઓક્યુનું અંતર છે એ ઓપી કરતાં મોટું હશે, કેમ કે ઓપી છે એ ત્રિજ્યા છે, એટલે સૌથી નાનામાં નાનું અંતર ઓપી હશે એવું આપણે કીધું. એટલે કે ટૂંકામાં ટૂંકું અંતર ઓપી થયું એટલે કે એક્સ વાયને લંબ થાય છે. સિમ્પલી આપણે સાબિત કરી દીધું. નાનો પ્રમેય છે, તમને ડાયરેક્ટ યાદ રહી જશે, પણ તમારે 2 થી 3 વાર લખવાનો અને પ્રયત્ન કરવાનો છે. આગળના લેક્ચરમાં હવે આપણે પ્રમેય 10.2ની વાત કરીશું. તમારે બંને પ્રમેયને ખાસ ધ્યાન રાખવાના છે. તમારા પરીક્ષામાં પૂછાશે બંને પ્રમેય 100%, બંનેમાંથી એક પ્રમેય તો પૂછાશે જ, તો બંને તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે.